આજની વાત તો થોડી સૂક્ષ્મ છે. મૌલશ્રી યાત્રા સંઘ સ્વામી અનંતના નિમિત્તે પંચોતેરની સાલે પૂર્ણ થયો. ભાવપ્રધાન ચેતના હતી, અતિશય ભાવપ્રધાન. પણ એ ભાવ હતો ગુરુજીએ જેને ઇન્ફ્લુઅન્સ બી કે એના કેન્દ્રમાં અહમ હતો, લોઅર ઇમોશન. એક બાજુ એની વિદાય થાય છે, બીજી બાજુ શ્રી રામદુલારે બાપુનો પ્રવેશ થાય છે. ત્યાં પણ ભાવ છે, પણ એ ભાવ છે જુદા પ્રકારનો, ઇન્ફ્લુઅન્સ સી વાળો. હાયર ઇમોશન. વિવેક તો જાગી ગયેલો, એ ઓશોની કૃપાથી એ સ્થિતિ બની ગઈ. પછી જે કાર્ય હતું એ ભૂમિકા બનાવવાનું હતું. પૃથ્વી ઉપર એક દ્રષ્ટાંત તરીકે કે ચાંદા પ્રત્યે આકર્ષણ આદિ માનવથી માંડીને અત્યાર સુધી થતું. ધીરે ધીરે વિજ્ઞાનનો વિકાસ થયો અને ચંદ્ર ઉપર માનવીએ પગ મૂક્યો. માણસ જાતે આટલું જોયું કે ચંદ્ર ઉપર પગ મૂક્યો, પણ એની પછવાડે કેટલા વૈજ્ઞાનિકોની, કેટલી શક્તિની, આર્થિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, નો ઉપયોગ થયો એ તો બહુ ઓછાને ખબર હોય. એનલાઇટનમેન્ટ શબ્દ તો બહુ સરળ છે. એનલાઇટનમેન્ટનો શબ્દ સંસારી જીવ છે એ સાંભળી લે, એની કલ્પના બુદ્ધિમાં ન કરી શકે.
નિર્વાણ શબ્દ સાંભળે, કેવડી શબ્દ સાંભળે, બુદ્ધિથી સમજવા જાય, કંઈક અનુમાન કરી શકે, પણ એ અનુમાન ની પછવાડે કોઈ બેઝ ન હોય, કોઈ પાયો ન હોય. રામદુલારે બાપુ જીવનમાં આવ્યા અને અનંત સ્વામી નો જીવનથી વિખૂટા પડવાનું થયું. ઘટના શું બની? બહારથી તો એટલી જ ખબર પડે કે બાપુ આવ્યા. સંસારના માણસોને એટલી જ ખબર પડે કે 1931ની અંદર રજનીશજી જૈનમાં ને 1990ની અંદર એ ગુજરી ગયા. ઇતિહાસ એથી આગળ જઈ શકતો નથી. અને ઓશોએ પણ જ્યારે દેહ છોડ્યો ત્યારે લખાવી દીધું, કોતરાવી દીધું કે ઓશો નેવર ડાઈડ, નેવર બોર્ન. અજન્મા છે, અમૃત છે. ઓનલી વિઝિટેડ ધીસ પ્લેનેટ 1931, 1990. ખાલી વિઝિટ લીધી. વિઝિટ લીધી પણ એની ઇફેક્ટ ક્યાં ક્યાં ને કઈ કઈ રીતે થઈ અને ક્યાં સુધી રહેવાની છે એ તો જાગ્યા પછી ખ્યાલ આવે. એક બાપુએ પૂછેલું, સંસારિક વ્યવહારની જવાબદારી નો ભાર લગભગ ઓછો થઈ ગયો. ત્યારે પ્રશ્ન પૂછેલો કે હવે શું ઈરાદો છે? એ વખતે જ ઈશારો કરી દીધેલો કે ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. જે જોશે એ અહીંથી મળી રહેશે. મારી બુદ્ધિમાં ઉતરે એ રીતે એને પોતે પોતાની કહાની કીધી. કે હું 3 વાર પરિભ્રમણ કર્યું છે ભારતનું. 2 વાર સાયકલ ઉપર, 1 વાર પદયાત્રા. અને આ સ્થાન છે એવું સ્થાન નથી બીજે. કંઈક અંશે એમ લાગ્યું કે મને ફોસલાવવા કરે છે, પણ એ નક્કી તો કરી લીધું કે આ સ્થાન હવે છોડવાનું નથી. તો હવે આ સ્થાનનો કઈ રીતે ઉપયોગ કરવો? ત્યાં ઓશો તરફથી એક નિમિત્ત બન્યું. આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ અને આનંદ રજનીશ ધ્યાન કેન્દ્ર.
એને માટે બે વ્યક્તિ નિમિત્ત બન્યા. રામદુલારે બાપુને મુંબઈમાં અકસ્માત થયેલો એ વિષય જુદો છે. ખામગાંવની અંદર જ્યારે મુલાકાત થયેલી એની પહેલા જે માલિકની જગા હતી એનો છોકરો હઠીલો હતો. મુંબઈથી એનો છોકરો ખામગાંવ જવા નીકળ્યો. બાપુએ કીધું કે આજે જવું રહેવા દે. એના મહિના જરૂરી કામ પણ હતું, સંસાર વ્યવહારનો. બાપુ પાસે બેસી ગયા, ઓચિંતા જ નક્કી કરી લીધું. મરીન ડ્રાઈવથી ઓપેરા હાઉસ સુધી ગાડી જાય છે, ત્યાં અકસ્માત થયો. છોકરો બહાર ફેંકાઈ ગયો અને ગાડીની અંદર બાપુનું શરીર આવી ગયું. શરીરમાં 18-20 ફ્રેક્ચર થઈ ગયેલા. સમાચાર અહીં આવી ગયેલા. પોરબંદરથી 2 જણા, અનંત સ્વામી અને શામદાસ બાપુ, મને પૂછવા આવ્યા કે બાપુની તબિયતની ખબર કાઢવા આવવું છે. કંઈક સંજોગો નહોતા, કંઈ અંદર એવો ભાવ પણ ન જાગ્યો. તમે જઈ આવો. એ વખતે આનંદશીલા શિબિર ઓશોની ચાલતી હતી. ઓશોને મળ્યા, બાપુની તબિયતની ખબર કાઢી અનંત સ્વામીએ અને બાપુએ. ત્યાં જઈને ઓશો પાસે જઈને અને પ્રણામ કર્યા અને કીધું કે તમે બધે ઠેક ઠેકાણે કંઈ ને કંઈ આપો છો, તો અમને કંઈક આપો, અમે અમારા રીતે કંઈ ને કંઈ કરી લઈએ. આનંદશીલાની જમીન ખરીદવાની બધી વાતોચીતો ચાલતી હતી. એ નિમિત્તે માગણી મૂકી. ઓશોએ લખી દીધું. આશીષ રૂપે 2 પત્ર આપ્યા. આનંદ આશ્રમ, આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ અને આનંદ રજનીશ ધ્યાન કેન્દ્ર લઈને આવ્યા. થોડો સમય એ લોકોએ ટ્રાય કરી. અમુક જગા જોઈ, અમુક જગા ગોતી, પણ ક્યાંય ને ક્યાંય સમસ્યા આવે. ક્યાંય જગાની સમસ્યા આવે, કંઈક આર્થિક સમસ્યા આવે. એ લોકોએ ઘેરે આવ્યા, આવીને 2 કાગળિયા મૂકતા ગયા કે તમારે કંઈ કરવું હોય કરો. એ વખતે જે અહંકારની સ્થિતિ હતી
એ રિસ્પોન્સ દેવા જેટલી તૈયાર થઈ ગયેલી, રિએક્શન નહીં. રિએક્શનનું પરિણામ જુદું આવે. આવ્યું છે જ, કોઈ સંકેત છે. એટલે ધીરે ધીરે આ જમીન પ્રત્યેનો માલકિયત ભાવ હતો એ થોડો થોડો ઓછો થવા માંડ્યો. એ અંદર ઓબ્ઝર્વેશન ચાલુ હતું. જમીન ઉપરનો પહેલાનો માલકિયત ભાવ, જમીનમાંથી એક ધૂળનું ઢેફું ક્યાંય ન જાય, એક લાકડાનો બટીકો ક્યાંય ન જાય. માણસ વંડી ઠેકીને રજાવીને આવી ન શકે, અને આવું ઘણું બધું જેને સંસારની ભાષામાં સુરક્ષાનો પૂરેપૂરો ઇંતજામ, જેટલો બની શકે એટલો. અહંકાર એની રીતે કરે કામ. સંન્યાસ લીધા પછી યાત્રા ધીરે ધીરે શરૂ થઈ. 72માં સંન્યાસ લીધો, 72માં અકસ્માત થયો, 72માં આશ્રમના બીજનું નિર્માણ થયું. બધી ઘટનાઓ છે બહારથી લાગે લો ઓફ એક્સિડન્ટ, અને ભીતરની અંદર એકબીજાની સાથે તાણાવાણા વણાયેલા. સંન્યાસીઓ ધીરે ધીરે આવવા માંડ્યા. નામ આનંદ આશ્રમ. આવવા માંડ્યા એટલું જ નહીં, માળા સ્વામી આનંદ લઈ આવતા, અને આનંદ આશ્રમના ઉપક્રમે દીક્ષાનો પણ આરંભ થયો. આશ્રમની અંદર આર્થિક મુશ્કેલી, માણસો વધતા જાય, તો કઈ રીતે હલ કરવી? કોસો સંન્યાસીઓની મિટિંગ ભરી. કેટલો ખર્ચો થાય છે? સંસારી માણસો પોતાની રીતે હિસાબ કિતાબ કરી લે. આટલા માણસો છે, આટલો ભોજન ખર્ચો થાય, આટલો રહેણા ખર્ચો થાય, આની પાસેથી આટલી ફી લેવી. સંન્યાસીએ રોજના ચારાના લેખે મહિનાના 7 રૂપિયા થાય, વર્ષના 84 થાય. આવો બધો હિસાબ કિતાબ. અને ધંધાની થોડી ઘણી આવડત હતી, બહુ તો નથી, એટલે હિસાબ કિતાબ કરતા તો આવડતો હતો. બધા સંન્યાસીઓ કે એક રજિસ્ટર રાખવું, અને બધી શરૂઆત થઈ. એકવાર ચાલ્યો. જે બધા હાજર હતા, કોઈએ મહિનાનું, કોઈએ 6 મહિનાનું, કોઈએ વર્ષનું, જેની પાસે સગવડ. બીજી વખત ભેગા થયા એટલે પહેલી શરૂઆત કરી ચોપડા ખોલવાની. કોનું કેટલું બાકી છે. ત્યાં શરૂઆત થઈ કે મારે તો આપી દીધેલા છે 6 મહિનાના, અને કે મેં 3 મહિનાના આપી દીધા છે. મારી સ્થિતિ થોડીક નાજુક થઈ ગઈ. ચોપડાના હિસાબ પહેલાં જોતો હતો, અને હિસાબ જોઈને દુઃખી થતો હતો. 5 રૂપિયાની ઉઘરાણી હોય તો જીવ બૈરા કરે.
અને ખાતા ખેંચાયા કરે. એમાં ને આમાં કંઈ ફેર દેખાણો નહીં. ધ્યાનની ગહેરાઈમાં ઉતરવાને બદલે ઉઘરાણીની સમસ્યાની અંદર જીવ અટકી જાય કે આ સંન્યાસીના પૈસા નથી આવ્યા. અંદર એક ઘમસાણ યુદ્ધ ચાલી ગયું. ત્યાં બાપુ તરફથી સંદેશો આવ્યો. એક વ્યક્તિને કીધું કે હીરાભાઈના કાનમાં જઈને કહી આવજો કે આશ્રમ સંસ્થા ના બની જાય. એક જણ આવી, અમે બધા હિસાબ કરતા બેઠા હતા. જરા થોડી ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. મને ચર્ચામાંથી ઉઠાડી કે એક સંદેશો કહેવાનો છે, બાપુએ કહેવડાવ્યો છે. અને કહી દીધું કે આટલા શબ્દ કીધા છે, તમારા કાનમાં કહેવાના. પાછો આવ્યો, ત્યાં ચિત્તની વૃત્તિ બદલી ગઈ હતી. જે બધું થતું હતું અમારું આ ને તે, એક હિંમત આવી ગઈ. આવીને પ્રસ્તાવ મૂક્યો કે જેને જે જોતા હોય પૈસા લઈ જાઓ, આજથી પૈસા લેવાના નથી. બધા સ્તબ્ધ થઈ ગયા. પણ એ તો સાંસારિક ક્રમ છે. બીજી બાજુ આ ઘટના આ બાજુ ઓશો આશ્રમની અંદર, બીજી બાજુ ઘટના જે બને છે ત્યાં સુધી ઓશો આશ્રમ ઉપર વ્યવહારિક રીતે અધિકાર મારો હતો. બી ઇન્ફ્લુઅન્સની અંદર અધિકાર સ્વામી અનંતનો હતો. અધિકાર એ અર્થમાં કે જે કંઈ શિબિરો કરવી હોય, જે કંઈ ધ્યાન પ્રવચનો કરવા હોય, તો એ બધું એ કરે. મારા ભીતરની અંદર તો એક જાતની અતિશય પેસિવિટી હતી. પેસિવિટી એ અર્થમાં કે ઇનિશિયેટિવ ભાગ્યે જ લેવાનો, જે આવે છે એને રિસ્પોન્સ દેવાનો. આ બાજુ બાપુને થયું, એ તો પરિવ્રાજક હતા. હવે આશ્રમ ઉપર શકે એ રીતે જ કામ કરવું હોય, ઇનિશિયેટિવ લેવાનું હોય, તો હવે સ્થાનિક નિવાસ કરવો આવશ્યક બન્યો. 1976માં ચૈત્રી નવરાત્રિ અને આશ્રમનું ખાતમુહૂર્ત થયું રામનવમીને. રામનવમી એ દીદીના શરીરનો જન્મદિવસ. અને ત્યારે બીજ રોપાઈ ગયેલા. પણ એ વિષય જુદો થઈ જાય. રામદુલારે બાપુ 76માં ખાતમુહૂર્ત કર્યો, ભૂમિપૂજન કર્યું. અને સાધના વર્ક છે શરૂ થયું.
અને જે વર્ક હતું, સાધના હતી, એ સાયન્ટિફિક ભાષામાં વાત કરીએ તો એસ્ટ્રલ બોડીના ફોર્મેશનની હતી. સંસારી જીવને આ શબ્દ સાંભળેલા હોય. એસ્ટ્રલ બોડી સાદી રીતે સમજીએ તો ભાવમય કાયા. અત્યાર સુધી જે ભાવ હતો એ ભાવની અંદર અહંકાર હતો, એની અંદર માલકિયત ભાવ હતો, એની અંદર આસક્તિ હતી, એટેચમેન્ટ હતું, આઈડેન્ટિફિકેશન હતું, એને પોતાનો સંસાર હતો. અને આશ્રમ એટલે શું, એનું નિર્માણ કઈ રીતે થાય, બાપુએ શરૂઆત કરી હતી. એક એક વસ્તુનો, ઝીણામાં ઝીણી વસ્તુનો ખ્યાલ રાખે પૂરેપૂરી રીતે, અને માલકિયત ભાવ જરા પણ નહીં. ઇન્વોલ્વમેન્ટ ટોટલ એન્ડ આઈડેન્ટિફિકેશન નીલ. અત્યાર સુધી કંઈક આપણું હોય તો કામ કરીએ, આપણું ન હોય એના પ્રત્યે ઉપેક્ષા હોય. આ સંસારનું કન્ડિશનિંગ. સાધુ લોકોને કંઈ પોતાનું ન હોય અને જાણે પોતાનું છે એ રીતે કામ કરે. આશ્રમનું નિર્માણ થયું એટલું જ નહીં, નિર્માણની શરૂઆત થઈ 76થી. ધીરે ધીરે મારા ઉપરની જે કંઈ જવાબદારી હતી એ લગભગ જવાબદારી બાપુએ પોતાના શિર ઉપર લઈ લીધી. જવાબદારી કઈ રીતે લે છે એ ખબર ન પડવા દે. જમીનની અર્થવ્યવસ્થાની જવાબદારી એટલું જ નહીં, નાના બાળકો હતા, કુટુંબ કબીલો હતો, એની પણ જવાબદારી લઈ લીધી. બાપુ કહેતા, કોઈ આવે એના ભક્તોને નિમંત્રણ દેવા આવે, એનો પણ ભક્તો સમુદાય મોટો હતો, પણ એ બધો ભક્ત સમુદાય અર્થાર્થી, બાપુને આધારે ધંધા પાણી બરાબર થઈ ગયા હોય, લગ્ન થઈ ગયા હોય, બાળ બચ્ચા થયા હોય, માંદા સાજામાંથી સારા થયા હોય, એ બધો સમુદાય બાપુને અવારનવાર નિમંત્રણ આપે. અને બાપુ જવાબ આપતા કે હીરાભાઈ છે તો ભગવાન થઈ ગયા, હવે એના છોકરા છે, મારે બધા સાચવવાના એવા. અને વાસ્તવિક વાતે સાચી હતી, પણ સંસારના માણસો સાચવે છે એ રીતે નહીં. એની સાચવણ જુદા પ્રકારની હતી. આશ્રમનો જે લક્ષ્ય હતું, ભૂમિકા તૈયાર કરવાનું, એસ્ટ્રલ બોડી, એ અતિશય કપરું કાર્ય હતું. એસ્ટ્રલ બોડી એટલે શું? ફિઝિકલ બોડી તો આપણી સૌની પાસે છે. ફિઝિકલ બોડી એટલે આ દેહ. દેહની અંદર પ્રાણ ફરે છે, એને ઇથરિક બોડી કહે. એના પણ પોતાના નિયમો છે.
પછી છે એ હૃદય છે. પ્રાણની અંદર ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ સેન્ટર. હૃદય છે એ પ્રદેશ છે ભાવ પ્રદેશ. પણ સંસારી જીવની અંદર એસ્ટ્રલ બોડી હજી છે નહીં. એની અંદર ઇમોશનલ બોડી છે, નકલી એસ્ટ્રલ બોડી. નકલી એ અર્થમાં ભાવ અને ભાવના આવેશ અને ભાવના વિકારો થાય, એ લોઅર ઇમોશન. અહમ આવે, અહંતાની સાથે મમતા આવે, મમતાની સાથે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આવા બધા વિકારો આવે. જે ઠેકાણે વિકારો આવે છે, જે બધું થાય છે, ભાવ તો છે, પણ એ ભાવને લોઅર ઇમોશન કહે. પાણી તો ગંગાનું છે ને ગટરનું પણ છે, ગોરાનું પાણી છે, પાણી બધે છે. સંસારી જીવના ભાવથી સંસાર વ્યવહાર ચાલે, સાધના ન ચાલે. સાધનાની અંદર એ ભાવ ઓગળી જવો જોઈએ, વિસર્જિત થઈ જવો જોઈએ. પણ એટલું સહેલું નથી. એસ્ટ્રલ બોડી એક પ્લેટફોર્મ છે. ગુરુજીએફ એને કહે કે વન હેઝ ટુ ક્રિએટ ધ સોલ. એસ્ટ્રલ બોડી જેવી રીતે ચાંદ ઉપર જવું છે, તો પૃથ્વી ઉપરથી ચાંદ ઉપર 1-2 જણા જઈ શકે. પ્લેટફોર્મ બાંધવાની શરૂઆત થાય છે વૈજ્ઞાનિકો. પછી જેને જવું હોય એ સરળતાથી જઈ શકે, આવજા કરી શકે. પ્લેટફોર્મ જોઈએ. આશ્રમની અંદર મને નિમિત્ત બનાવવાનું હતું, એની પછાડી પ્લેટફોર્મ તૈયાર જોઈએ. ઓશો હતા, એનું શરીર એક બાજુ બ્રહ્મની સ્થિતિ, બ્રહ્મરંધ્ર સુધી, અને બીજી બાજુ મૂલાધાર ચક્ર સેક સેન્ટર સુધી સમગ્ર વ્યાપ. બ્રહ્મલીન થઈ જવું સહેલું છે, પણ એ અવસ્થાની અંદર સેક્સ સેન્ટરની સાથે કનેક્શન બાંધી રાખવું એ અતિશય મુશ્કેલ છે. અરિહંત અને બોધિસત્વ બુદ્ધ પરંપરામાં એવા નામ આપે. મારી પોતાની મનોવૃત્તિ એકલવાયો જીવ, ગુમ થઈ જવું, અદૃશ્ય થઈ જવું. રમાય એટલું રમી લીધું, જાણવાનું એટલું જાણી લીધું, એનો તો કોઈ પાર નથી, પણ ધરાઈ જાય એટલું. નવે સ્વરૂપની અંદર સમાઈ જવું. પણ ગુરુને કદાચ મંજૂર ન હોય, અસ્તિત્વને કદાચ મંજૂર ન હોય. બાપુ આવ્યા અને પ્લેટફોર્મ તૈયાર કર્યું. એક બાજુ અંદરની વૃત્તિ ખેંચે, ધ્યાનની ગહેરાઈમાં ચાલ્યું જવું, પડવું જવું. બાપુ એ અનુભવમાંથી પસાર થયેલા. એવી અવસ્થા દ્વારકાની નજીક થયેલી,
તળાજાના ડુંગરમાં થયેલી, એમાંથી પાછા શરીરના સ્તર ઉપર કઈ રીતે લાવવું આવવું, અને આ કાર્ય કઠિન છે. ન ડૉક્ટર સમજી શકે, ન સંસારીઓ સમજી શકે. સંસારીઓ જાય દોરા ધાગામાં કે ભૂત પ્રેતમાં, અને ડૉક્ટર જાય ઇન્જેક્શનમાં. બરાબર યથાયોગ્ય સ્થાને યથાયોગ્ય અવસરે બાપુ આવી ગયા. આશ્રમનું નિર્માણ શરૂઆત કરી. અનંત સ્વામી હતા ત્યારે તો મારું કામ ભગવાનનું જ હતું. અને ભગવાનના કામની અંદર એક કન્ડિશન છે કે ભગવાનને હાથે હલાવાય નહીં. એનો હાથે કોક હલાવી દે. એની તો બસ સેવા પૂજા જ કરાય. ઘેરું કન્ડિશન છે. એક આદર ભાવ છે, જુદી વાત છે. સમસ્યાઓ ઘણી બધી ઊભી થઈ. ક્યાંય જવાનું થાય, થેલો હોય એટલે થેલો હાથમાં ન રખાય. થેલો કોક લઈ લે હાથમાં, અને જે લે એને તો ઓળખાણ પીછાણ તો હોય નહીં. જે વાતની આવશ્યકતા હોય થેલામાં બધું શારીરિક જરૂરિયાતો હોય. જોતી હોય ત્યારે મળે ને થેલો ગોતવા જવો પડે, કેણે લીધેલો હતો. શરૂઆતની અંદર તો થેલો આપવાનો તો સવાલ નહોતો, આંચકી લેતા. અને ઘણાને ભાવદશા થાય તો પ્રસાદી રૂપે લુંગી લઈ જતા. માળાની બાબત બધી વાતો એકબીજા સાથે સંકળાયેલી છે. એને ઐતિહાસિક રીતે એને તારીખવાર બેસાડવાની કોશિશ ન કરતા. ન કે હું ગોટે ચડી જાઉં છું અને તમે ગોટે ચડી જશો. ઓશોની સંન્યાસ દીક્ષા લીધી ત્યારે માળા ત્યાં હતી નહીં. એની વ્યવસ્થા બીજા આગળ હતી, અને સંન્યાસ છે એ ડાયરેક્ટ લાગવગથી લેવાનો હતો. અને કીધેલું કે માળા પછીથી લઈ લેશે, એને એ વખતે ચાલતું હતું. પછી શિબિરમાં જઈ માળા હાથમાં આવી અને ઓશોના ચરણે નમસ્કાર કર્યા અને કીધું કે હવે આપના હાથે પહેરવી છે. એ વખતે નથી લેવાની. એટલે ઓશોએ એવું માર્મિક રીતે હાસ્ય કર્યું, માળા પહેરાવી દીધી. પછી સહજ રીતે કન્ડિશન માઇન્ડ હતું કે બાથરૂમ ટોયલેટ જાય તો માળા છે એને એક બાજુ ઉતારી દઈએ. કારણ કે જનોઈને જે હોય તો કાને ચડાવી દે ને આને તેને એવું બધું સંસ્કારો ખરા, કંઈક વૈષ્ણવ પરંપરાના સંસ્કાર. માળાને એક બાજુ મૂકી અને નાવા ગયો. નાઈને બહાર નીકળ્યો, ત્યાં માળા ન દેખાય. કોઈને પ્રસાદી સમજીને ઉપાડી લીધી. મને એક પાઠ સંસારના જીવનમાં એક મળી ગયેલો કે અમુક વસ્તુ છે એના પર માલકિયત ભાવ હોય જ નહીં. એ બાકસ છે, છત્રી છે, એ મને સંસારમાં એ પાઠ હું શારદાગ્રામ ગયેલો ત્યાંથી મળેલો કે એની પર કોઈની માલકિયત ન હોય, જે લઈ જાય વાપરે નહીં હોય. એ મને કામ લાગ્યો કે માળા છે જે લઈ જાય એને.
પણ જે માળા લઈ જાય નહીં, પણ સમાજની અંદર એના પ્રત્યાઘાત એવા પડ્યા કે હવે બ્રહ્મ વેદાંતે માળા છોડી દીધી છે ને હવે એનો પોતાનો નવો પંથ રાખવાનો છે. સફરિંગ ઓછું હતું અને ગામથી કહેવત છે કે માણસને મોઢે થોડા ગરણા બંધાય છે, ફાવે એટલા વાતો કરે. એ સમાચાર પહોંચ્યા જબલપુર સુધી. જબલપુર જવાનું થયું. ભગવાનસિંહના પિતા સ્વામી દેવતીર્થ ભારતી અતિશય ભાવથી આદર સત્કાર આપ્યો. અને પ્રશ્ન એ થયો, કારણ કે બધો ચર્ચાનો વિષય હતો. મને કે આ તો બધું ઠીક, બધું પૂછ્યું, ઓશોને શું છે, આ છે, તે છે, તમે શું પ્રવૃત્તિ કરો છો, બધું. અને થયું કે એ બધું ઠીક, પણ માળા કેમ નથી? સામે તરત જ રિસ્પોન્સ આવ્યો. મેં કહું બોલો, આપ આપો છો તો હું લઈ લઉં. ગભરાઈ ગયા. પછી વાત થઈ. આ બધી પરિસ્થિતિ ને બાપુને ખ્યાલ આવી ગયો. અને આશ્રમની અંદર શરૂઆત થઈ આશ્રમને નિર્માણ કરવાની. ખેડૂનું શરીર હતું અને હાથમાં સાંગણી લઈ લીધી. અને એ વખતે ગુરુજીએફનો જીવનમાં પ્રવેશ થઈ ચૂકેલો. કઈ રીતે અંદરનું ઉર્જા કામકાજ કરે છે, થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર. હાયર ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ એનર્જીના ટ્રાન્સફોર્મેશનમાંથી એ નિર્માણ થાય છે. અને લોઅર ઇમોશન સેન્ટર છે ત્યાં તો રિવર્બરેશન ઓફ ફિલિંગ્સ હૃદયની અંદર હોય નહીં, ખાલી પડઘા પડતા હોય. અને થિંકિંગ સેન્ટર ફોર્મેટરી એપેરેટસમાંથી નિર્માણ થાય છાયા રૂપે. એક સ્ત્રી હોય અને એક પુરુષ હોય, બે એ ચાંદલા કરે ને લગ્ન થાય, પછી ભાવ નિર્માણ થાય. એક પતિ છે ને એક પત્ની છે. પણ આ ભાવ છે એ ભાવ વ્યવહારિક ભાવ, એનાથી બધી વ્યવસ્થા ચાલે. અને આવો બધો ભાવ છે એ તો સાહચર્યનો એક નિયમ જ છે. આંગણાની અંદર ગલુડિયું આવતું જતું હોય તો એના પ્રત્યે ભાવ જાગે. કોઈ જગા પર વારંવાર આવજા થતી હોય તો એના પ્રત્યે ભાવ જાગે. આડોશી પાડોશીની સાથે હોય તો એના પ્રત્યે ભાવ જાગે. પણ આ ભાવ છે વ્યવહારિક ભાવ, સાહચર્યનો ભાવ. એના થકી વ્યવહાર ચાલે, સાધનામાં આ ભાવ ન ચાલે. સંન્યાસ લીધો છે એટલે ગુરુ પ્રત્યે ભાવ જાગ્યો.
અથવા સંન્યાસ જાતો રહે તો ગુરુનો ભાવ જાતો રહે, જેની પાસે દીક્ષા લે એના પ્રત્યે ભાવ જાગે. આ બધા ભાવ કન્ડિશનિંગ, રિલેટિવ, સાપેક્ષ. એક અંદરથી જાગે, ઉર્જાને ઇન્વેસ્ટ કરે, એનું પેમેન્ટ કરે અને પછી એનું ટ્રાન્સફોર્મેશન કરે. એસ્ટલ બોડીનો જ્યારે પ્લેટફોર્મ તૈયાર થાય પછી પરમાત્માની વાત જરા બહુ દૂરની છે. આત્માનું અને શરીરનું બંનેનું કોમ્યુનિકેશન થાય. અત્યારે સમસ્યા એ છે કે અનુસંધાન નથી. શરીર છે એની ઇન્દ્રિયના વિષયોની ભૂખ છે, શરીરને સેક્સની ભૂખ છે. શરીર સુખ અને ઇન્દ્રિયના વિષયમાં જાય ત્યારે સેલ્ફ રિમેમ્બરિંગ જાતું રહે, કનેક્શન તૂટી જાય, એ ખેંચાઈ જાય, કારણ કે પ્લેટફોર્મ જ નથી. ધંધામાં જાય એટલે ધંધામાં પડી જાય, સંબંધમાં જાય તો સંબંધમાં પડી જાય, ભૂલાઈ જાય. સમજાય તો ગયું છે, રિમેમ્બર યોર સેલ્ફ ઓલવેઝ એન્ડ એવરીવેર, પણ વારંવાર ભૂલાઈ જાય છે. બીજી બાજુ કે ધ્યાનની ગહેરાઈમાં કોઈને ઝલક મળી ગઈ અને એ તરફ જાતું રહે તો શરીર સાથેના સંબંધ છે ભૂલાઈ જાય. સગાવાલા છે, વ્યવહાર છે, ખાવા પીવાનું છે, ઇન્દ્રિયના વિષયો છે, શરીર સુખ છે, બધાની સાથેનું કનેક્શન છે એ તૂટી જાય. ગુરજેફની અંદર શબ્દ આવે છે ડબલ એરોડ એટેન્શન. આપણે ત્યાં પણ કે નરસિંહ મહેતા કે સંસારમાં સરસો રહે અને મન મારી પાસ. આપણી હાલત તો સંસારમાં જેવા પડીએ એટલે ચિત્ત વાંથી કનેક્શન તૂટી જાય. પ્લેટફોર્મ બાપુએ તૈયાર કર્યું, કારણ કે આશ્રમનું નિર્માણ થવાનું હતું અને આશ્રમની અંદર તો જાત જાતના અને ભાત ભાતની વ્યક્તિઓ આવે. કોઈ સાધનાલક્ષી આવે, કોઈ સેક્સ મેનિયાક આવે, કોઈ ભટકી ગયેલા જીવ હોય, કોઈ અર્થાર્થી, જુદા જુદા પ્રકારના જીવ આવે. અને એ જીવને સંદેશો આપવાનો હોય એ ધ્યાનનો. અને એ ભૂમિકા અને એ જવાબદારી આ શરીરના માધ્યમ દ્વારા નિભાવવાની હશે એ વખતે કશો ખ્યાલ નહોતો. પણ એ મને ખ્યાલ નહોતો એ વખતે. ના, હવે તો સ્પષ્ટ ખ્યાલ છે. એ વાતને આજ 30 વર્ષ વીતી ગયા. પણ એને માટે બાપુને જે મહેનત કરવી પડી છે એ બીજા કોઈને કશો ખ્યાલ પણ ન હોય. ધીરે 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 અનેક આયામથી થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ દરેક સેન્ટરની અંદર એ ભૂમિકા તૈયાર કરવાની રહી.
ઇમોશન સેન્ટરની અંદર એક બાજુ સગાવાલા હોય અને એક બાજુ ઓશોના સંન્યાસીઓ હોય. પણ બીજી બાજુ કોઈ સાધુ આવે, કોઈ બાવા આવે, કોઈ બીજી પરંપરાના હોય. કન્ડિશન માઇન્ડ તો કે ઓશો સંન્યાસી એટલે ઓશો સંન્યાસી, સંસારી એટલે સંસારી, સગાવાલા એટલે સગાવાલા. આ બધી વ્યવસ્થા છે, પણ વ્યવસ્થાની અંદર વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ ઊભા કરી દીધા. કન્ડિશન માઇન્ડ સંસારની અંદર ઊભા થયા, જ્ઞાતિના નામે, સંપ્રદાયના નામે, આર્થિક સત્તાને નામે ખેતરના સેઢા પડી ગયા. એવું જ આ ઓશોના સંન્યાસી અને બીજા સંન્યાસી, બીજા બાબા આશ્રમની અંદર આ જાતનું નિર્માણ થવા માંડ્યું. ઓશો આશ્રમની સ્થાપના એ વખતે તો આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ એટલે રજનીશ આશ્રમ ને આ બાજુ રામદુલારી આશ્રમ. નાની મોટી ચીજ વસ્તુ કે આ આશ્રમની છે ને આ આશ્રમની છે, અને બંનેની વ્યવસ્થા મારે હસ્તક આવી. કયા આશ્રમની કઈ? અને એ સફરિંગ છે જુદા પ્રકારનું થયું. ન ઓશોના સંન્યાસી સમજી શકે, ન સગાવાલા સમજી શકે. ક્યાંય પણ વપરાય, આશ્રમમાં જાય. કયો આશ્રમ છે? વ્યવસ્થા પૂરેપૂરી અને અધિકાર ભાવ જરા પણ નહીં. વ્યવસ્થા રાખવા જાય તો અધિકાર ભાવ આવી જાય, અધિકાર છોડવા જાય તો વ્યવસ્થા આંટીકૂટી થઈ જાય. કોણ નિસરણી ક્યાં વહી ગઈ, ખીલીની પેટી ક્યાં વહી ગઈ, હથોડી ક્યાં વહી ગઈ. ઝીણી ઝીણી વાતની અંદર સફરિંગ શરૂ થઈ. પણ દરેક સફરિંગની અંદરથી પ્લેટફોર્મ તૈયાર થતું જાય. ક્યાં કેટલું એટેચમેન્ટ છે, આસક્તિ છે, ક્યાં કેટલી જવાબદારી છે, અને અધિકાર મુક્ત જવાબદારી. જવાબદારી પૂરી ઉપાડવી, અધિકાર જરા પણ નહીં. કામ પૂરું થયું, બીજી ક્ષણે એમાંથી મુક્ત થઈ જવાનું. આશ્રમની સ્થાપના થઈ, ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન કર્યું પેલાય કરતા, એ પછી આવ્યું કે આ બધું છે તો બધું ધતિંગ છે. બાપુએ ભૂમિપૂજન કરાવ્યું. એની અંદર હીરા, સોનું, સિક્કા એ બધા ભૂમિને પૂજન અર્થે અર્પણ કર્યા. અંદર એક સંઘર્ષ શરૂ થયો. ભૂમિપૂજન થઈ ગયું. પછી
એક આશ્રમનો સિમ્બોલ નક્કી કરો. સિમ્બોલ ને આપણે ત્યાં યંત્ર કહે. ઓશોએ જ્યારે સમાજની અંદર પ્રવેશ કર્યો, I come here not to teach you but to awaken you. Surrender and I will transform you. ત્યારે એને એક સિમ્બોલ નક્કી કરેલું, જીવન જાગૃતિ કેન્દ્ર. સડસઠથી 74 સુધી 7 વર્ષનો ગાળો. વચમાં જ્યોત અને ફરતા 7 વર્તુળ. અહીં પણ આનંદ આશ્રમ ટેકરી ઉપર એક નિર્માણ થયેલું, ત્યાં એ સિમ્બોલ રાખેલો. અને બધી સંન્યાસની પ્રવૃત્તિ, સંન્યાસ દેવાની, દીક્ષા દેવાની એ ઝૂંપડીમાં થતી. અને ધ્યાનની બધી વિધિઓ જે થતી એને કલ્યાણ તીર્થ નામ આપ્યું. બધા આવતા સંન્યાસીઓ. અવેકનિંગ શું કહેવાય ખબર જ નથી. ભાવનો આવેશ અને ભાવના આવેગની અંદર જે કંઈ થાય, કેસાશીષ થઈ જાય, જ્યાંની વિધિઓ થઈ જાય, કીર્તન થઈ જાય. હજી જાગૃતિનો પ્રવેશ નહોતો થયો. બાપુ આવ્યા પછી આ બાજુ પ્લેટફોર્મ તૈયાર થયું અને આ બાજુ આશ્રમની અંદર કઈ રીતે જાગૃતિ આવે. સિમ્બોલ ઓશો જ્યારે પૂનામાં ગયા પછી ત્યાંનો સિમ્બોલ એક વર્તુળ, વર્તુળની અંદર નવકોણ, નવકોણની અંદર ત્રિકોણ અને ત્રિકોણની અંદર બિંદુ. એનું બધું સાહિત્ય સંસારમાં જેને ટ્રેડમાર્ક કહે, સંસારના માણસો. અને અધ્યાત્મના ક્ષેત્રમાં એને યંત્ર કહે. દરેક દેવનું, દરેક દેવીઓનું, દરેક જાગૃત ચેતનાઓનું એનું એક યંત્ર હોય. અને એને આધારે એની સાથે કોમ્યુનિકેશન થાય. હમણાં કંઈક સાંભળ્યું છે કે દરેકના મોબાઈલ ફોન હોય, એની અંદર સૌને પોતપોતાની ચીપ હોય. એ નંબર લગાડે તો એની સાથે કોમ્યુનિકેશન થાય. આવું જે ગહેરું વિજ્ઞાન, ઇઝોટેરિક સાયન્સ, એ યંત્રમાં છે. બાપુની પાસે બેઠા હતા. બાપુ કે રજનીશે કંઈક બનાવ્યું છે, આપણે પણ કંઈક બનાવવું જોઈએ ને. બાપુને કીધું તમને ઠીક લાગે કયો એ રીતે. પૂના આશ્રમની અંદર તો આ છે, સર્કલ છે, એની અંદર નવકોણ છે, ત્રિકોણ છે. અને ગુરજેફનો સ્ટડી થયા પછી ઓશોએ પણ થોડુંક તો કીધેલું હતું કે અંદરનું બિંદુ છે એ આત્મસત્તા છે.
ત્રિકોણ છે 3 ગુણથી ઘેરાયેલું છે. નવકોણ છે એ પ્રકૃતિનો ક્રમ છે અને બહારનું સર્કલ છે એ છે બ્રહ્માંડનું પ્રતીક છે. સર્કલ ટુ સરકમફરન્સ અને સરકમફરન્સ ટુ સેન્ટર, આ જાતિની યાત્રા છે એનું એ પ્રતીક છે. નવકોણ છે, લો ઓફ 7 અને 2 ઇન્ટરવલ થઈને નવકોણ થાય. એ બધો ગહેરો વિષય રહ્યો. બાપુને કીધું કે આપણે એક કામ કરીએ કે ત્રિકોણ છે એની અંદર નવકોણ, નવકોણની અંદર ત્રિકોણ નહીં. પછી મને તો એટલું કીધું કે નવકોણની અંદર ત્રિકોણ હોય તો આપણે રમી ન શકીએ, પૂરાઈ જવું પડે. કે રજનીશ પૂરાઈ ગયા ને, એ બહાર નીકળી નહીં શકે. અને આપણે પુરાવું નથી, એટલે ત્રિકોણની અંદર નવકોણ રાખીએ. બાપુની રમત બાપુ જાણે. રામદુલારી આશ્રમનો જે સિમ્બોલ છે એ નવકોણ ત્રિકોણની અંદર છે, બાકી બિંદુ અને સર્કલ છે એ બરાબર જેમ છે તેમ જ, સેન્ટર અને સરકમફરન્સ. આટલી વસ્તુ સ્મૃતિમાં આવી અને એ આશ્રમનો વિકાસ ત્યાં કઈ રીતે થયો અને મારા ચિત્ત ઉપર એના અસરો ક્યાં ક્યાં થઈ, એ વાત હવે આવતીકાલે છે.